નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. 5 પ્રશ્નો એમાંથી વિજ્ઞાનના છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025 આનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અમદાવાદમાં. તો ઓલ ઇન્ડિયા નથી, ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપોનું આયોજન ક્યાં થયું? આપણા અમદાવાદમાં. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આપણા ગુજરાતના જે 17મા નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા આ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 150 સ્ટોલ અને 2500 જેટલા એક્ઝિબિટરોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને કેટરર્સ દ્વારા તૈયાર થતા ખોરાકમાં તેલનો ઉપયોગ ઘટાડીને લોકોના સ્વાસ્થ્યને સુધારવામાં યોગદાન આપવા જણાવ્યું હતું. આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈ કળા આનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેટરિંગ એસોસિએશનના સભ્યો માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક્સપોમાં દેશભરમાંથી ખાદ્ય અને પીણા ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 5000થી વધુ મુલાકાતીઓએ શું કર્યું હતું? ભાગ લીધો હતો. બરાબર છે. હવે અહીંયા જમવાની રિલેટેડ વાત છે. મને એક મગજમાં પ્રશ્ન આવ્યો છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા સીઈઓ જે આવ્યા છે એમનું નામ કહો. પુણ્ય સલીલા શ્રીવાસ્તવ એના પ્રેસિડેન્ટ છે, જે આપણા આરોગ્ય સચિવ છે. તમારે સીઈઓનું નામ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 17મી સપ્ટેમ્બરના રોજ. યાદ રાખજો, આજે આપણા ભારતના જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રી નરેન્દ્ર મોદી, એમનો પણ જન્મદિવસ છે. આજે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. તમને ખબર છે, ભારત આઝાદ થયું ત્યારબાદ ઘણા બધા રજવાડા હતા એ ભારતીય સંઘમાં જોડાવા તૈયાર હતા, અમુક નહોતા. ખાસ કરીને 3 જ એવા હતા, જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ. તો હૈદરાબાદ છે એને 1948માં 17 સપ્ટેમ્બરમાં ભારતમાં જોડવામાં આવ્યું હતું, ભારતીય સંઘમાં એવું કહી શકાય. એના માટે એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. તમને ખબર છે ઓપરેશનનું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે દર વર્ષે 17મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ દર્દીઓની સલામતી વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે અને દર્દીઓની હાનિ ઘટાડવા તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા એકતા અને સંયુક્ત કાર્યવાહીની હાકલ છે. દર્દીની સલામતી, આરોગ્ય સંભાળની જોગવાઈ દરમિયાન દર્દીઓને થતા જોખમો, ભૂલો, નુકસાનને રોકવા અને ઘટાડવા પર આ કેન્દ્રિત છે. બરાબર છે. તો યાદ રાખજો, વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે આજે
જ્ઞાન ભારતમ પહેલ, પ્રાચીન ગ્રંથોને ડિજિટલ સ્વરૂપમાં સાચવવાનો પ્રોજેક્ટ. હવે ભારત સરકારનું જે સંસ્કૃતિ મંત્રાલય છે એના દ્વારા ભારતના જે હસ્તલિખિત જે ગ્રંથો છે એનો જે સમૃદ્ધ વારસો છે એને સાચવવા માટે, એનું ડિજિટલાઇઝેશન કરવા અને વિશ્વ સમક્ષ એને રજૂ કરવા જ્ઞાન ભારતમ નામની એક નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી. આ પહેલના ઉદ્ઘાટન માટે 11 થી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જ્ઞાન ભારતમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના 1100થી વધુ વિદ્વાનો, નિષ્ણાંતો, સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો એમણે ભાગ લીધો હતો. હવે મુખ્ય કાર્યક્રમોમાં 12મી સપ્ટેમ્બરે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સમાં હાજરી આપી. 13મી સપ્ટેમ્બરે ગૃહમંત્રીએ સમાપન સત્રની અધ્યક્ષતા કરી. હવે એક નવી પહેલ છે. આ કોન્ફરન્સ દરમિયાન જ્ઞાન સેતુ AI ઇનોવેશન આ એક નવી પહેલ છે. આ સ્પર્ધામાં પસંદ કરાયેલા નવા પ્રોજેક્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. અહીંયા AI પરથી મને યાદ આવ્યું, આપણે 1-2 દિવસમાં જ ભણ્યા હતા ને કે વિશ્વમાં પ્રથમ ભ્રષ્ટાચાર સામે લડવા માટે આલ્બેનિયા છે ને એણે એક AI મંત્રી બનાવ્યું છે. નામ શું આપ્યું છે કણો જણાવો તમે. આ યોજના ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને જીવિત રાખવા અને તેને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને ભવિષ્યની પેઢીઓ માટે ઉપલબ્ધ બનાવવા માટે મદદ કરશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, અથવા તો ટેલિગ્રામમાં જઈને તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો ને તો આવો સિમ્બોલ દેખાય તો તમે જોઈન કરી લેજો. અહીંયા PDF તો મળે જ છે તમને, રોજ પોલ્સ પણ રમવા મળે છે. તાજેતરમાં કોણે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી? તો જવાબ આવશે રમેશ બાબુ વૈશાલી, એટલે કે R વૈશાલી. તો R વૈશાલીએ 16 સપ્ટેમ્બરના રોજ ફિડે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભૂતપૂર્વ મહિલા વિશ્વ ચેમ્પિયન તાન ઝોંગી સામેની છેલ્લી રમત ડ્રો કરીને વૈશાલીએ સતત બીજી વખત આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. વૈશાલી આ ઇવેન્ટના ઇતિહાસમાં 2 વાર ગ્રાન્ડ સ્વિસ જીતનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે અને આ જીત સાથે તેણે આગામી કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ એ પછી કેન્ડિડેટ્સ માટે ક્વોલિફાય થનારી તે ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. તમને ખબર છે, રિસન્ટલી જ આપણા ભારતીય મહિલા ખેલાડીએ વર્લ્ડ કપ જીત્યો છે. 88મા નંબરના ગ્રાન્ડ માસ્ટર પણ બન્યા છે. શું નામ છે એમનું? કમેન્ટમાં લખો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા UPI દ્વારા થતા વ્યવહારોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારો ક્યારથી અમલમાં આવશે? અમલમાં આવી ગયા છે 15મી સપ્ટેમ્બરથી. તો અહીંયા તમારે આ જે છે ને ઇમેજ, એ ઇમેજને તમે એકવાર શાંતિથી જોઈ લેજો. આમ તો તમને જે જરૂરિયાતની માહિતી છે અંદર પણ આપી દીધી છે. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થતા વ્યવહારોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફારો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયા છે. વીમા અને મૂડી બજારની વાત કરીએ તો વીમા પ્રીમિયમ અને જે મૂડી બજારો છે, કેપિટલ માર્કેટ્સ, એ સંબંધિત ચૂકવણી માટે પ્રતિ વ્યવહાર મર્યાદા છે ને એ ₹5 લાખ સુધી વધારવામાં આવી, પણ દિવસમાં 10 લાખની લિમિટ. અન્ય શ્રેણીઓમાં ઉપરાંત કર ચૂકવણી, ટેક્સ ચૂકવણી હોય, સરકારી માર્કેટ પ્લેસ, મુસાફરી, વ્યવસાય સંબંધિત વ્યવહારો, એના માટે પણ પ્રતિ વ્યવહાર ₹5 લાખ. કુલ દૈનિક મર્યાદા NPCIએ 12 અન્ય શ્રેણી માટે 24 કલાકમાં કુલ વ્યવહાર મર્યાદા વધારીને 10 લાખ કરી દીધી છે. પરીક્ષામાં આવો બેઠો પ્રશ્ન પૂછાઈ શકે છે. નિયમિત વ્યવહારો જે છે, સામાન્ય UPI વ્યવહારો જે વ્યક્તિથી વ્યક્તિ હોય અથવા તો પછી નાના વેપારીઓની ચૂકવણી હોય, એ તો પ્રતિ વ્યવહાર મર્યાદા 1 લાખ જ રહેશે. પછી P2P, પિયર ટુ પિયર, એટલે વ્યક્તિગત વ્યવહારોની માટેની મર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી. આનો ઉદ્દેશ શું છે? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પગલાંનો ઉદ્દેશ એવો છે, મોટી રકમની ચૂકવણીઓને UPI દ્વારા વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો, જેથી લોકો તેનો વધુ ઉપયોગ કરી શકે. આ ફેરફારો ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ મોટી રકમના બિલ અથવા તો પ્રીમિયમ ઓનલાઈન ચૂકવે છે. આનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન મળશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 2008માં એની સ્થાપના થઈ
યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ 2016માં આવ્યો. તમારા માટે પ્રશ્ન છે, આ જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સીઈઓનું નામ શું છે? અને વિશ્વનો પ્રથમ દેશ જેને ભારત બાદ યુપીઆઈ અપનાવ્યું હોય તે ભૂટાન છે. યુરોપનો પ્રથમ દેશ ફ્રાન્સ છે. યાદ રાખજો. ભારત સરકાર 2022 સુધીમાં હાઈ સ્પીડ રોડ નેટવર્કને 5 ગણું વધારવાનું છે. 2033 સુધીમાં. અહીંયા 33 આવશે, 22 કેમ લખ્યું છે? ઓકે, 2033 સુધીમાં. તો ભારત સરકાર 2033 સુધીમાં હાઈ સ્પીડ રોડ નેટવર્કને 5 ગણું વધારશે. આ માટે 11 લાખ કરોડ $125 બિલિયન આટલું મોટું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો હેતુ 17,000 કિલોમીટરના એક્સેસ નિયંત્રિત એક્સપ્રેસ વેનું નિર્માણ કરવાનું છે, જેનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. આ રોડ પર ગાડીઓ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. આ યોજનાનો હેતુ ભારતને ચીન અને અમેરિકા જેવા દેશોની હરોળમાં લાવવાનો છે, જેમના પાસે વિશાળ એક્સપ્રેસ વે નેટવર્ક છે. બરાબર છે. તો તમારા માટે એક પ્રશ્ન છે. આમ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એના જે ચેરમેન છે સંતોષ કુમાર યાદવ છે. આપણા કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી છે, એમનું નામ શું છે? તમારે જણાવવાનું છે. કમેન્ટમાં લખીને આન્સર આવડે તો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. બરાબર છે, આ રહ્યું. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનની 89મી જનરલ મિટિંગ ક્યાં યોજાશે? ભારતમાં યોજાવાની છે. ક્યાં યોજાશે? ભારતમાં. તો 15 થી 19 સપ્ટેમ્બર ચાલુ થઈ ગઈ છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનની 89મી જનરલ મિટિંગની યજમાની થઈ રહી છે ભારતમાં. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 100થી વધુ દેશોના 2000થી વધુ નિષ્ણાતો ભાગ લેશે. આ બેઠકમાં ઇલેક્ટ્રોટેકનિકલ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય માપદંડો પર ચર્ચા કરવામાં આવશે, જે એક ટકાઉ, ઓલ ઇલેક્ટ્રિક અને કનેક્ટેડ વિશ્વને પ્રોત્સાહન આપશે. IEC ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનની જો આપણે વાત કરીએ તો 1906માં એની સ્થાપના થઈ. જો કોપ્સ એના પ્રેસિડેન્ટ છે, જો કોપ્સ, અને એનું હેડક્વાર્ટર તમે કહેશો કમેન્ટમાં. ટકાઉ વિશ્વને પ્રોત્સાહન આવી થીમ છે. એ હેઠળ BIS પોતાના પેવેલિયનમાં મુલાકાતીઓ દ્વારા લેવામાં આવતી દરેક ડિજિટલ સસ્ટેનેબિલિટી પ્લસ ડિજિટલ ટકાઉપણું પ્રતિજ્ઞા માટે રોપાનું વાવેતર કરશે. ભારત અગાઉ 1960, 97, 2013 એમાં પ્રતિષ્ઠિત IEC જનરલ મિટિંગની યજમાની કરી ચૂક્યું છે. યાદ રાખજો. સ્ટાર્ટઅપ્સને મદદ કરવા DPIIT અને ICICI બેંક વચ્ચે કરાર. તો ભારતમાં નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારનું જે વિભાગ છે DPIIT, મને કોઈ કયા મંત્રાલય અંતર્ગત આવે છે જણાવો. સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપ માટેનો દિવસ 16 જાન્યુઆરી 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો પહેલ શરૂઆત થઈ હતી. ICICI બેંક વચ્ચે કરાર થયા છે. બરાબર છે. તમને ખબર હોય તો ભારતમાં પ્રથમ વખત ફ્રી લેન પ્લાઝા, એના માટે ICICI બેંકના MOU થયા છે. આપણે ભણ્યા હતા 84 પ્લાઝા. ક્યાં આવેલું છે તે? આપણા સુરતમાં. આ કરાર હેઠળ ICICI બેંક સ્ટાર્ટઅપને આ ખાસ સુવિધાઓ આપશે: માર્ગદર્શન, તો ઉદ્યોગ નિષ્ણાતો પાસેથી સલાહ, કામ કરવાની જગ્યા, મુંબઈમાં બેંક એક્સેલેટરમાં કામ કરવાની તક, પાયલટ પ્રોજેક્ટ, સ્ટાર્ટઅપ પોતાના ઉત્પાદનો અને સેવાઓને સીધા બેંકના ગ્રાહકો સાથે ચકાસી શકશે. બરાબર છે. DPIITની વાત કરીએ તો મને કહો, ભારત સરકારનું કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તમને જો જવાબ આવડતો હોય પાકો, તો તમારે જવાબ લખવાનો છે કમેન્ટ બોક્સમાં જઈને. બરાબર છે. શું જવાબ આવે કમેન્ટમાં લખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આમાંથી શું બંધ બેસતું નથી? CNG, પેટ્રોલ, ડીઝલ. ક્લોરીન ગેસ નથી બંધ બેસતો. એમોનિયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતું? તો ફેડરિક વોલર.
લાફિંગ ગેસમાં કયો વાયુ હોય? નાઇટ્રસ ઓક્સાઇડ. સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર થતું યંત્ર. ગતિશક્તિથી વીજળી બનાવે ડાયનેમો. બરાબર છે. અને વીજળીનું યાંત્રિક ઉર્જામાં તો ઇલેક્ટ્રિક મોટર. વીજળીનું ઉષ્મા ઉર્જામાં તો ઇલેક્ટ્રિક આયરન ઇસ્ત્રી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈએ. ઘેલો નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટમાં. ચંદનના વૃક્ષોનું મહત્વ ધરાવતું બાલારામ કયા જિલ્લામાં છે? બનાસકાંઠા. ચામુંડા માતાનું એકચ્યુઅલી આ કલા સંસ્કૃતિ વારસાના તો ના કહી શકાય, જિલ્લાઓના પ્રશ્નો કહી શકાય. વાંધો નહીં, ચલો. ચામુંડા માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા, સુરેન્દ્રનગર. ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા, ભાવનગર. જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન કયા જિલ્લામાં છે? જમિયલ શાહ પીર, જુનાગઢ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? આચાર્ય દેવવ્રતને, જેઓ ગુજરાતના આપણા ગવર્નર છે, અને મહારાષ્ટ્રના જે ગવર્નર હતા સીપી રાધાકૃષ્ણન, એવો તો હવે બની ગયા છે વાઇસ પ્રેસિડેન્ટ, તો જગ્યા ખાલી પડીને. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશના નાણામંત્રીએ દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા? ભારત અને ઇઝરાયલના નાણામંત્રીઓએ. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા સીઈઓ બન્યા છે. શું નામ છે એનું? રજિત પુન્હાની. સેકન્ડ નંબરનો પ્રશ્ન, હૈદરાબાદ મુક્તિ કરવા માટે, એટલે કે હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવવા માટે એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. શું નામ હતું એ ઓપરેશનનું? તો ઓપરેશન પોલો. ત્રીજો પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ વખત એવું થયું છે કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે અલ્બેનિયા નામનો દેશ એણે એક એઆઈ મંત્રી બનાવ્યો છે. એઆઈ મંત્રી, ડી એ લા નામ છે એનું. કેમ લખાતું નથી? ડી એ લા. ચોથો પ્રશ્ન, તો ભારતના 88મા નંબરના ગ્રાન્ડ માસ્ટર અને જેઓ પોતે વર્લ્ડ કપ વિનર છે, મહિલા ખેલાડી ચેસના. ગઈકાલે પણ આપણે આઈ થિંક પૂછ્યું હતું આ, દિવ્યા દેશમુખ. ક્યાંના છે? મહારાષ્ટ્રના નાગપુરના છે. ફક્ત 19 વર્ષની વયે વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. 5મા નંબરનો પ્રશ્ન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જે સીઈઓ છે એમનું નામ શું છે? તો સીઈઓનું નામ શું છે? દિલીપ આસબે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? આપણે કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીનું નામ શું છે? તો આવશે નીતિન ગડકરી. 7મા નંબરનો પ્રશ્ન છે, આઈઈસી એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે. 8મા નંબરનો પ્રશ્ન છે, ડીપીઆઈઆઈટી, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. એના શું પ્રશ્ન હતું? કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો આપણું ઉદ્યોગ મંત્રાલય, ઉદ્યોગ અને વાણિજ્ય, જેના મંત્રી છે પિયુષ ગોયલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા આઈએએસ કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ગમે ત્યારે પરીક્ષા આવશે ને આ પ્રશ્ન પૂછવાની શક્યતા છે. યાદ રાખજો. જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. ઓકે, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.